આઈ થિંક ઓલ આર સેટલ ડાઉન નાઉ. બધા એકવાર સાથે કહી દો, જય શ્રી કૃષ્ણ. જય કપોળ. હવે આપણે તમે જેમિની એપ ડાઉનલોડ કરતા થાવ ત્યાં સુધીમાં અમે લોકો કપોળ બિઝનેસ કાઉન્સિલનું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. કપોળ બિઝનેસ કાઉન્સિલ વિશે ઘણા લોકો જાણે છે, ઘણા લોકો નવા છે. કપોળ આ કમ્યુનિટી જે આપણી રહી છે એ હંમેશા એકદમ સંપથી રહેલી છે અને બધાને ઉપર લાવેલી છે કપોળ ભાઈઓને. પણ જનરલી શરૂઆતમાં એવું થતું હતું કે ખાલી સોશિયલ ગ્રુપો કપોળના ફેમસ થતા હતા અને લોકો સોશિયલ ગ્રુપમાં જતા હતા. પછી ગોપાલભાઈને એક વિચાર આવ્યો કે કપોળ ભાઈઓ અંદર અંદર બિઝનેસ કેમ ન કરે, ઓકે, અને ઉપર કેમ ના આવે. પહેલાં શું હતું કે લોકો એક આપણે બધા જ ડોમિનેશન હતું બધા જ બજારમાં, કપડા બજાર હોય, લોખંડ બજાર હોય, દવા બજાર હોય, કેમિકલ માર્કેટ હોય, બધામાં આપણું ડોમિનેશન કપોળનું ડોમિનેશન હતું. પછી એવું થયું કે ત્યારે બધા એકબીજાને હાથ ખેંચીને ઉપર લાવતા હતા અને પછી ગોપાલભાઈ કહે કે ભાઈ હવે લોકો ટાટિયા ખેંચીને નીચે લાવે છે, તો બેટર છે કે આપણે એવું કંઈ કરીએ કે આપણે એક બધા કપોળોને એક ગ્રુપમાં લાવીએ. એટલે અમે લોકો 7-8 જણા ભેગા થયા હતા અને વી ડિસાઇડેડ કે આપણે કપોળ બિઝનેસ કાઉન્સિલ કરીને એક સંસ્થા સ્થાપીએ જેમાંથી બધા કપોળોને ભેગા કરીએ. એ લોકોને નેટવર્કિંગ થાય, એ લોકોને જ્ઞાન મળે. અને અમે લોકોએ 2004માં શરૂ કર્યું અને એના પછી નિરંતર અમે લોકો નવી નવી વસ્તુઓ લાવી, નવા નવા સ્પીકરો લાવી. એમાં અમારે ત્યાં સંતોષ નાયર આપણે ત્યાં આવી ગયા, આપણે ત્યાં જગદીશ જોશી, જગદીપ કપૂર, બ્રાન્ડ ગુરુ, એવા ઘણા બધા એકદમ જે મંધાતા છે મોટિવેશનલ સ્પીકર્સ ને બધા, એ બધાને આપણે આગળ બોલાવી અને બધાને આપણે જેટલું પણ જ્ઞાન આપી શકતા હોય કે જેટલું નેટવર્કિંગ કરી શકતા હોય. હિતેનભાઈ, તો આપણે એ રીતે કેબીસીની સંસ્થા ચાલુ થઈ અને એના પછી ઘણા બધા લોકો જોડાણા. સૌથી પહેલાં ગોપાલભાઈને પ્રેરણા હેઠળ અને સૌથી પહેલાં આપણા પ્રમુખ વિનેશ મહેતાના નેજા હેઠળ આપણે ઘણા બધા પ્રોગ્રામો કર્યા. એના પછી આપણે એવા પણ પ્રોગ્રામ કર્યા કે આપણા કપોળ ભાઈઓ જે હોય એ પોતાની સ્ટોરી કહે, જેમાં જે લોકો આગળ આવ્યા એની અંદર આપણે નીલકમલ પ્લાસ્ટિક્સ, મેપ્રો, ઘણા બધા લોકો જે આવ્યા એ બધા લોકોએ આપણું પોતાની સ્ટોરી કીધી, જેની હિસાબે આપણને ઘણું બધું મોટિવેશન મળ્યું. આપણે 2008માં પછી કાઇટની સ્થાપના કરી, જેમાં આપણે એક્ઝિબિશન, એટલે સમજો ને કે કપોળ સમાજ કરતાં પણ તમે એમ કહો ને કે ગુજરાતી સમાજનું સૌથી મોટું એક્ઝિબિશન હશે. 3 લાખ લોકો આવ્યા હતા અને બહુ સક્સેસફુલી એક્ઝિબિશન થયું હતું. અને એ રીતે અમારા બધા જ પ્રોગ્રામ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલતા હતા. પાર્લામાં જનરલી પ્રોગ્રામ હતા અને એ બધા પ્રોગ્રામો પછી પાર્લાનું અમારે વેન્યુ થોડું બંધ થયું, એના પછી થોડું સ્લો થયું, પણ છતાં પણ હિતેન ભાલરિયા ને બધા એને ચાલુ રાખ્યું અને અત્યાર સુધી બધું ચાલુ છે. મેહુલભાઈ ને બધા, અત્યારે મેહુલભાઈ સ્ટેજ પર નહીં આવે પણ મેહુલભાઈ ને એ લોકોએ પણ હા તમે બોલાવો, પછી મેહુલભાઈને પણ બોલાવો. અને હવે એના પછી છે ને આપણે બધા લોકો જનરલી બહુ નહોતા મળવાનું થતું, એટલે પછી એવી રીતના નક્કી કર્યું ગોપાલભાઈને અમે લોકોએ કે આપણે એક કપોળ બિઝનેસ કાઉન્સિલનું વોટ્સઅપ ગ્રુપ બનાવીએ. અને એ વોટ્સઅપ ગ્રુપમાં આજની તારીખમાં 350થી આજુબાજુ મેમ્બરો છે અને એકબીજા સાથે સારા ધંધો કરે છે. અહીંયાથી ઘણા બધા ટેસ્ટિમોની આપી શકશે કે કપોળ બિઝનેસ કાઉન્સિલના વોટ્સઅપ ગ્રુપમાં એકબીજાને સારો એવો પોતાની લોકો રિક્વાયરમેન્ટ આપે છે અને લોકો એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એકબીજા સાથે સારો ધંધો કરે છે. એટલે કેબીસી અત્યારે સક્સેસફુલ થાય છે. મારી એક જ રિક્વેસ્ટ છે, તમે બધાએ મોબાઈલ નંબર ન લખાવ્યો હોય, રજિસ્ટ્રેશનમાં પ્રોપર ન કર્યું હોય તો કરાવી નાખજો. આપણે જેટલા પણ કપોળો છે એ કે કપોળ બિઝનેસ કાઉન્સિલના વોટ્સઅપ ગ્રુપમાં આપણે એડ કરવા માગીએ છીએ અને જેથી આપણો બિઝનેસ આગળ થાય. અને હવે હું ગોપાલભાઈને કહીશ કે થોડી 2 મિનિટ 1 મિનિટની વાત કરી અને પછી કપોળ જ્ઞાતિ એને કહેવાય છે થાય નેમ ઇઝ ચેરિટી. એટલે કપોળ જ્ઞાતિએ હજારો જગ્યા, મંદિરો, પ્રસૂતિગૃહ, રાજુલામાં તો પ્રસૂતિગૃહથી સ્મશાન સુધી 42 સંસ્થા કપોળની છે. એટલે કપોળ બધી જગ્યાએ, માધવબાગ છે, સ્કૂલો છે, અર્કિસન હોસ્પિટલ છે, ઘણું બધું કપોળે કર્યું છે. એટલે કપોળ તરીકે આપણે પ્રાઉડ લેવું જોઈએ કે કપોળ એકબીજાને હેલ્પ કરે. એ ભાવનાથી આ કપોળ બિઝનેસ કાઉન્સિલ ચાલુ છે. એનું શોર્ટ નેમ છે કેબીસી. એનો અર્થ થાય કપોળ બનેગા કરોડપતિ. એટલે કેબીસી નામથી આપણે
સ્ટાર્ટ કર્યું છે. એટલે આપણે બધાને કરોડપતિઓ થઈ ગયા છીએ. હવે એક એક બ્લોક કરોડપતિ થઈ ગયા. હવે આપણે વધારે મોટે જવું છે. એના માટે હિતેન ભૂતાને આજે સાંભળવા અને એ કપોલ માટે જે ગૌરવરૂપ કામ કરે છે, કપોલનું ગૌરવ છે, કપોલનો હીરો છે, એને બને એટલા સાંભળો. અને એમાં આપણા મેહુલભાઈ એનો ફૂલ સપોર્ટ છે. આ જ્ઞાતિમાં આવા લોકો મળ્યા છે એ આપણે માટે પ્રાઉડ લેશું. એટલે બધા એ બંનેને તાળીથી વધાવો. આજે હિતેનભાઈ દલાલ આવ્યા છે, પ્રવીણભાઈ દલાલના સન. આના 18 ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે. આ લોકો બધા જ કપોલને હેલ્પ કરવા માગે છે. લોનાવાલા છે, નાસિક છે, કપોલના સેનેટરીયમના ટ્રસ્ટી છે. એટલે આવા લોકો આપણા કપોલ માટે છે. પણ બધા કપોલ તરીકે આઈડેન્ટિટી આવ્યું છે. અને કપોલો એકબીજાને બિઝનેસ આપે એ બેસ્ટ વસ્તુ છે. એના થકી આગળ આવશું. થેન્ક યુ વેરી મચ. હવે જરા તમારું નામ, એક મિનિટ, બધી નામ અને કંપની. મારું નામ છે શિવાની મહેતા અને અમારી સ્પેશિયાલિટી કેમિકલ્સની કંપની છે એન શશિકાંત એન્ડ કંપની. મારે ફાધર ઇન લોની એસ્ટાબ્લિશ્ડ. પ્રીતિ ભૂતા, અમારું નેવિગેટર્સ રિયલ્ટી કરીને વિલેપાર્લેમાં રિયલ એસ્ટેટનું ફર્મ છે. બીજલ પારેખ, મારા સસરાની, મારા હસબન્ડની કંપની છે ભૂમિ રિયલ્ટી એન્ડ આઈ વર્ક એઝ અ રીડેવલપમેન્ટ હેડ ધેર. દેવાંગ મહેતા, વિટેક ઇલાસ્ટોમર્સ અમારી રબર મેન્યુફેક્ચરિંગ ફર્મ છે. દહીસર અને વસઈમાં પ્લાન્ટ છે. વસંત દોશી, પ્રોફેશનલી ફોટોગ્રાફર, 48 years. રુચિ દોશી, હું એડવોકેટ છું. સિવિલ લિટિગેશનમાં મારું 12 yearsનું પ્રેક્ટિસ છે. અલ્પેશ મહેતા, મારી કેમિકલ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ફર્મ છે. આઈ એમ ભાવેશ ગાંધી એન્ડ અમે લોકો સીસીટીવી કેમેરાઝ અને ઓલ ટાઈપ્સ ઓફ સિક્યુરિટી સોલ્યુશન્સમાં છે. અને હવે હું ગોપાલભાઈ તમારે કરું. મારી બી ઓળખાણ છે કે હું લોખંડનો વેપારી છું. એમાંથી આજે ઇન્ડસ્ટ્રી થઈ ગયો. પણ મને છોકરાઓએ કાઢી મૂક્યા. તમે સમાજનું કામ કરો, હવે ધંધામાં ડિસ્ટર્બ નહીં કરો. જય જય કપૂર. મેહુલભાઈને હું રિક્વેસ્ટ કરીશ, જેવી રીતે ભાવેશભાઈએ કીધું કે મેહુલભાઈ કોઈ દિવસ સ્ટેજ પર આવતા નથી, આજે મેં એમને સ્પેશિયલી રિક્વેસ્ટ કરવાનો છે. કારણ કે હી ઇઝ એ સાયલન્ટ ફોર્સ બિહાઇન્ડ લોટ ઓફ કપોળ એક્ટિવિટીઝ એન્ડ વી આર ઓલ ગ્રેટફુલ. આજે આ સ્પેસ બી એમણે પ્રોવાઈડ કર્યો છે. હંમેશા ક્યારે પણ કપોળનું કંઈ બી કામ હોય, હી ઇઝ ઓલવેઝ અહેડ. થેન્ક યુ સો મચ મેહુલભાઈ ફોર યોર જનરોસિટી. જય શ્રી કૃષ્ણ બધાને. અમારું કંપનીનું નામ છે શ્રીજી શરણ. એટલે શ્રીજીના શરણમાં હોય ને એને કાંઈક કરવું ન પડે, એમને મત થઈ જાય. હિતેનભાઈની વાતનો જવાબ છે. ઘણીવાર આપણે કહેવાય છે ને કે બગાસું ખાતા પતાસું આવી જાય મોઢા પર. તો એનો આ બધો જસ છે, આંગળી ચીંધવાનો પૂન છે. બાકી જેની જે એબિલિટી છે અને એ એબિલિટીના માધ્યમથી જ એ વસ્તુ લેવલ પર પહોંચે છે. કોઈના આંગળી ચીંધવાથી કે રસ્તા બતાવવાથી મંજિલ પર પહોંચી ન જવાય. એટલે એનું મને બરાબર ભાન છે. હમણાં ગોપાલભાઈ જેમ કીધું કે કપોળની કેટલી બધી સંસ્થાઓ, બ્રાજુલામાં 42 સંસ્થાઓ આપણી છે. પણ હવે હિતેનભાઈ જેવા માણસો કેટલા કે જે સંસ્થાનો સાચવી શકીએ. આપણા માટે સૌથી દુર્ભાગ્યની વસ્તુ બી છે ને એ જ કે આટલો બધો આપણો આટલો મોટો વ્યવહાર અને કોઈ કારણથી આપણે સાચવી ન શક્યા. એટલે એવા બે ચાર જૂજ વ્યક્તિઓ હશે કે જેમણે આજે આ સાચવી રાખી છે, મસાલ પકડીને ઊભા છે. અને એમનું જોઈને આપણને પણ પ્રેરણા થાય કે આપણે બી કંઈક આપણી કોમ્યુનિટી માટે કંઈક કરીએ. તો ખરેખર હિતેનભાઈ અમારા માટે બહુ પ્રેરણાદાયક છે. ઓલવેઝ હું લોનાવાલા તો બહુ રોકાયો છું. હિતેનભાઈ તો કદાચ ખબર નહીં હોય. એટલે અમારા નાના નાના છોકરાનું લગભગ વેકેશન અમારું લોનાવાલા જતું હતું. નાસિકમાં બી બહુ બધી વાર રહ્યો છું. તમારા નૈસર્ગિક ઉપચાર કેન્દ્રમાં બી લોકો બહુ યુઝ કર્યું છે. આ બધી 15-20 વર્ષ પહેલાંની વાત છે. એ નહોતો કરતો એટલે શરીર એટલું વધી ગયું છે અત્યારના. હવે વાત મૂળ આજના ટોપિક પર આવીએ, હિતેનભાઈ પર. કારણ કે જેના લગ્ન જેના તો ગીત ગાવા જ પડશે આપણે. અને લગ્ન બી કોના છે એમ કે ખરેખર ગર્વ થાય. એટલે મને તો ખાસ એટલા માટે કે મારી લાઈફનો કદાચ કોઈ ટર્નિંગ પોઈન્ટ હોય ને તો એ હિતેન ભૂતા છે. એટલે અપરોક્ષ કે અપરોક્ષ રીતે એમની પાસેથી એટલું બધું હું શીખ્યો છું
કે કદાચ થોડું ઘણું બી સ્ટેબિલિટી મારી લાઈફમાં જો આવી હોય, કારણ કે અમે લોકો તો સ્લમ રીડેવલપમેન્ટના કામ કરીએ છીએ, અને સ્લમ રીડેવલપમેન્ટના કામ કરીને સ્ટેબિલિટી લાવવી એ થોડીક ઇમ્પોસિબલ વાતો છે. પણ આવી વ્યક્તિઓ અમારા દોસ્તારો છે, તો જેથી કરીને સ્ટેબિલિટી આવી. ખાલી તમને 2 મિનિટ એક સ્ટોરી કરું, પછી હિતેનભાઈને માઇક આપું, એટલે તમને આ વસ્તુ શું છે એનો ખ્યાલ આવે એટલા માટે. આમ તો અમારે જવાનું હતું કપોળ સીતુના પ્રોગ્રામમાં હરેશભાઈને ત્યાં દમણ. એટલે મેં હિતેનભાઈ નક્કી બી કર્યું કે આપણે શનિવારે સવારે જશું, ત્યાં રાત રોકાશું, નહીં તો રાતના એમના ફાર્મ પર જઈને રવિવારે પાછા આવી જશું. તો અમે ભજન જામિંગમાં એક જગ્યાએ ભેગા થઈ ગયા. તો મને કહે તો બહુ વરસાદ છે ને ધરમપુરમાં કંઈ મારું કામ થશે નહીં, તો આપણે જવાનું કેન્સલ રાખીએ. એટલે મારે આ લોકોને બધાને સોરી કહેવું પડ્યું કે ભાઈ હવે અમે લોકો નથી આવતા દમણ. ફોર્ચ્યુનેટલી વાત થતાં થતાં એમ થઈ કે કંઈક કપોળ માટે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે કંઈક કરીએ. એની પાછળનું લોજિક એક એ બી છે, આમ થોડુંક આપણે નિરાશજનક બી કરે કે હિતેનભાઈ ઇન્ડિયન સિટીઝનશીપ છોડી રહ્યા છે અને યુએસ સિટીઝનશીપ અપનાવી રહ્યા છે. પણ ઠીક છે, એ એનો ફેમિલી ચોઈસ છે. તો એમની એક બહુ ભાવના હતી કે હું કાંઈક દેશ માટે છેલ્લે કાંઈક કરીને જાઉં, એવી વસ્તુ કરું કે જેથી કરીને એક મને એમ લાગે કે મેં ઇન્ડિયન સિટીઝન છોડતી વખતે મેં કાંઈક દેશ માટે કંઈક કર્યું. તો વાત નીકળી. તો મને કે મારી પાસે થોડાક આઈડિયાઝ છે, તો આપણે કોઈને કહી શકાય. મેં કીધું જો રવિવારે પિયુષ ગોયલ મને મળવાના છે, તમે આમ કહો તો હું તમને એમની યારે મળાવી દઉં. બહુ કેઝ્યુઅલ, એમ કોઈ શૂટ ઇન ડેપ્થ હતું, આ હતું કાંઈ ખબર નથી. પિયુષ ગોયલ અમારે ત્યાં આવ્યા, ઘણા બધા એ તો આવ્યા એટલે આખા મોટો ફોજ લઈને જ આવ્યા હોય. અમારી યારે જે અમારું કામ હતું એ પતાવ્યું. એક જસ્ટ ઇન્ટ્રોડક્શન, જસ્ટ વાત થઈ. તો આમ પહેલાં તો એને બહુ ને હિતેનભાઈને જોઈને જલ્દી ખ્યાલ પણ ન આવે માણસને કે આ માણસ કેટલી હદ સુધીનો પહોંચેલો છે એમ. તો પણ તો બી બેઠા, થોડાક અમારા સંબંધ બી એટલા સારા છે. અને પછી તો જે રીતે એ બેઠા કે ઊભા થવાનું નામ ન લે. 2 મિનિટની બદલે લગભગ 15 મિનિટ એણે અમારે ત્યાં બેઠા. પછી તરત અમને કહ્યું તમે લોકો દિલ્હી આવો અને આપણે તરત જ એની પર એક્ટિવિટી કરીએ. પછી અમને દિલ્હી બોલાવ્યા, એમની ઓફિસે, એમના સ્ટાફને. હું તમને કહું એક સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, અમે લોકો જ્યાં બી જઈએ ગયા ને પહેલી વારમાં, તો આમ આપણે એમ લાગે કે સાલા આ લોકો આપણે સમજે છે શું. ત્યાંના ઓફિસરો, એ પહેલો એપ્રોચ એવો જ આવે, અને બીજી મિનિટ પછી માણસની એપ્રોચ એવો બદલાઈ જાય કે એ એકદમ અમારા પગ પકડતો થઈ જાય. અમે કોઈ અભિજીત કે અભિનવ એવા કોઈને મળ્યા, આઈએસ ઓફિસર હતા. તો એટલે હું હિતેનભાઈ એમની ટીમ દિલ્હીની, અમે બધા ત્યાં બેઠા હતા. એ આવ્યા ભાઈ પાછળથી એના 3-4 જણે લઈને. अच्छा बोलो आप क्या करने वाले हो? आप तो पीयूष जी के कॉन्स्टिट्यूशन से हो ना, बोलो बोलो मैं आपकी क्या सेवा करूं? अरे मैं कहूँ भाई हम तुम्हारी सेवा करने को आए भाई, देश की, तुम्हारी सेवा का हमको कोई जरूरत नहीं है. પણ પછી જેવું હિતેનભાઈ પ્રેઝન્ટેશન ચાલુ કર્યું સાહેબ, જે માણસ 8 મિનિટ 10 મિનિટનો ટાઈમ છે મારી પાસે એમ કહેતો હતો, એણે 45 મિનિટ સુધી અમારી યારે વાત કરી. અને એના ડિપાર્ટમેન્ટના બીજા 4 મોટા મોટા ડિપાર્ટમેન્ટના હેડોને બોલાવ્યા અને અમારી બધાની મિટિંગ કરાવરાવી કે તમે આ હિતેનભાઈને મળો. એટલે જે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલ, એ બી એટલા ઇમ્પ્રેસ થઈ ગયા વાત સાંભળીને. જે સૌથી એટલે કોમર્સ જે કહેવાય ને વાપર વાણિજ્યમાં સૌથી ટોપ પોઝિશન પિયુષ ગોયલ પછીની, એ વ્યક્તિએ બી અમને 15 મિનિટ સુધી પૂરેપૂરું સાંભળ્યા, ચાલુ મિટિંગ છોડીને. તો એટલા ઇમ્પ્રેસિવ માણસ છે હિતેનભાઈ. વચ્ચે હમણાં ભારત વ્યાપાર મેળો હતો, અમારી લોન્ચ કરવાની ઈચ્છા બી બહુ હતી કે હિતેનભાઈ બહારગામ જાય એટલે ફોરેન પાછા જાય અમેરિકા, એની પહેલાં આપણે લોન્ચ કરીએ. પણ ટેકનિકલ ત્રુટીઓ એવી હતી કે ભાઈ ગવર્મેન્ટના તમે જ્યારે પોર્ટલ પર કોઈ વસ્તુ લોન્ચ કરો છો તો એની સ્ક્રુટિની પ્રોપર થવી જોઈએ. એટલે આઈબીવાળા ચેક કરે અને ડીજીએફટી ને હા ડીજીએફટીવાળા એ આખા ડેટાને સ્ક્રુટિનાઇઝ કરે અને પછી જ ગવર્મેન્ટ વેબસાઇટ પર લોન્ચ કરી શકાય. હવે એની માટે એ લોકોને 3 મહિના જોતા હતા. હવે 3 મહિના માટે બી પાછા માણસ હિતેનભાઈને જ લેવાના એણે. અરે તો અમે આપ્યું જ છે ને ભાઈ, આ તારે અમારા જ માણસ પાસે વેરીફાઈ કરાવવું છે, તમારું વેરીફાઈ કરેલું જ છે. હવે સમહાવ એ કાંઈ બેઠું નહીં અને બહુ રિક્વેસ્ટ કરી. ઇવન પિયુષ ગોયલે બી અમને કીધું પછી કે નહીં સર, ફિર ઉनको पर्सनल लेवल पे करना है तो कर लेने को बोल दो,
गवर्नमेंट साइड के ऊपर ऐसा नहीं होगा. અને હું સમજુ ત્યાં સુધી હિતેન ભૂતાની અમેરિકામાં બહુ બધી તપાસ થઈ કે આ વ્યક્તિ છે કોણ હિતેન ભૂતા. એટલે એની ત્યાંની જે કોન્સ્ટિટ્યુશન્સી હોય એ લોકોને બધાએ હિતેન ભૂતાની ત્યાંની એમ્બેસીવાળા રેફરન્સ કઢાવ્યા કે ભાઈ આ માણસ છે કોણ હિતેન ભૂતા. તો આવા ગ્રેટ વ્યક્તિ છે. આ સ્ટોરી એટલા માટે કરી તમને મેં કારણ કે મારા માટે ખબર છે કે ક્રુશિયલ હિતેન મને સાંભળવા માટે આપણે બધા ભેગા થયા છીએ. પણ એ ખ્યાલ આવે કે આપણે કઈ વસ્તુ સાંભળવા જઈ રહ્યા છે. અને આટલા મોટા મિનિસ્ટર પિયુષ ગોયલે અમને એની ગાડી પહેલાં તો અમને એક મોટી ફિકીની મિટિંગ હતી ત્યાં બોલાવ્યા. ત્યાં આગળ બધાની વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કર્યા હિતેનભાઈને. પછી એની ગાડીમાં બેસાડીને એના પોતાના ઘરે લઈ ગયા. અને હું આ મહત્તા માટે નથી કહેતો હિતેનભાઈની, પણ એમણે કીધું કે યુ આર ધ થર્ડ પર્સન ફ્રોમ માય કોન્સ્ટિટ્યુન્સી કે वो जो मेरे घर पे आए. एक संजय उपाध्याय, एक प्रवीण दरेक और तीसरे हितेनभाई. તો એટલું રિસ્પેક્ટ એમણે આપ્યું અને એટલા મનથી હિતેનભાઈથી પ્રભાવિત થયા છે. તો આપણે હિતેનભાઈને સાંભળીએ. થેન્ક યુ વેરી મચ. અને અમારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે કે આ બધા અમારી હારે બધું થઈ રહ્યું છે બારે. થેન્ક યુ. મને એવું કંઈ બોલતા બહુ સુંદર મેહુલભાઈ, તમે બહુ સુંદર બોલ્યો. તમારો પ્રેમ અમે અનુભવી શકીએ છીએ. ગ્લોબલ કપોળ વિકાસની ટીમને હું જરા રિક્વેસ્ટ કરીશ 2 મિનિટ ઉપર આવી જાઓ. આ નિરંજનભાઈ આવી જાઓ, મુકેશભાઈ, હિરલબેન. આપણા ગ્લોબલ કપોળ વિકાસ, તમે બધા ગ્લોબલ કપોળ વિકાસમાં છો, આ આપણા એક્ટિવ વોલેન્ટિયરો છે. અને આ બધા પ્રોજેક્ટ્સ માટે હમણાં અમરેલીમાં બી અમે પ્રોજેક્ટ કર્યો મુકેશભાઈ. અને કપોળશાદી.com આપણો એક પ્રોજેક્ટ છે, એ બી ફાલ્ગુનીબેન, હિરલબેન, નિરંજનભાઈ, કપિલભાઈ આ બધા મેનેજ કરે છે. દીપકભાઈ, અલ્પેશભાઈ, અમારા કૃષ્ણાજી, કિરીટભાઈ આવી જાઓ. 1 મિનિટ, હા, એક શોર્ટમાં 2 મિનિટ લઉં છું. ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ. જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી. મારા પ્રિય કપોળ ભાઈઓ અને બહેનો, આપ સબનું આ એઆઈ ટ્રાન્સલેશન ટ્રેનિંગ મિશન હાર્દિક સ્વાગત છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દેશ સક્ષમ એક પ્રેરણાદાયક સંકલ્પ મૂક્યો છે. આગામી 1 વર્ષમાં ભારતના 1 કરોડ લોકોને યુવાનોને એઆઈ સ્કિલ તાલીમ આપવાની છે. એમની જવાબદારી હિતેનભાઈએ લીધી છે. કપોળ સમાજના સંકલ્પ માત્ર સાંભળ્યો નથી, આપણે તેની પોતાની જવાબદારી માની આજનો કાર્યક્રમ નાનું ખૂબ જ મહત્ત્વનું. અને તે જ રીતે માનનીય વાણિજ્ય પિયુષ ગોયલજીએ ભારતનો એક્સપોર્ટ કેમ ઝડપી વધે, એક્સપોર્ટ એઆઈ ટૂલ્સ, એઆઈ એજન્ટ કાર્ય કરી રહી છે. ભારતને એક્સપોર્ટ નવી ઊંચાઈ લઈ જવાનો છે. આ અમારી ભાવના છે. અમારી કપોળ ટીમે નમો ભારત એઆઈ અંતર્ગત ભારતના સરકાર વિવિધ મંત્રાલય વિભાગમાં એઆઈ ટ્રાન્સફોર્મેશન માટે નવા વિચારો, એઆઈ ટૂલ્સ વિકસાવવા દિશામાં પહેલ કરી છે. અમારો વિશ્વાસ બહુ આગળ છે. એઆઈ ભવિષ્ય નથી, એઆઈ આજનું છે. કપોળ સમાજ માત્ર ભવિષ્યને રાહ નહીં જુએ. નવીન વિચારો, રાષ્ટ્ર સેવા, સનાતન ધર્મ અને ભવિષ્ય નેતૃત્વ કરશે. ચાલો આપણે એઆઈ શીખીએ, શીખવશું. એના માટે રાષ્ટ્ર સેવાને સમર્પિત કરીએ. બોલો ભારત માતા કી. ગ્લોબલ 2 મિનિટ લઉં, ચાલશે ને? એ હિતેનભાઈ આપણા ગુરુ છે. ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ કપરાડા તાલુકો, વાપી, વલસાડ, ધરમપુરમાં 60 સ્કૂલો લીધી છે. હિતેનભાઈ ભૂતાએ 20 લાઇબ્રેરી ચલાવે છે. તથા રેલવેમાં હેલ્પ ડેસ્ક. હવે એટલું બધું લિસ્ટ છે કે હમણાં અમેરિકામાં જગન્નાથની રથયાત્રા કાઢી, પછી બંગાળ જીતા તેનો પ્રોગ્રામ કર્યો. હવે એ નહીં બોલવા દે, બહુ મોટું લિસ્ટ છે, આખા 4 પાના છે. તો થેન્ક યુ વેરી મચ મેહુલભાઈ, હિતેનભાઈ ભૂતા અને ગોપાલભાઈ ભીષ્મ પિતામહ. થેન્ક યુ. બોલો ભારત માતા કી. થેન્ક યુ વેરી મચ. ગોપાલભાઈએ મને કીધું કે ગોપાલભાઈ બહુ મહેનત કરી આ પ્રોગ્રામ માટે. મને કીધું બહુ મોટા કપોળના મહારથીઓ આવવાના છે. હું એક સામાન્ય માણસ છું, એટલે આજના પ્રોગ્રામમાં કંઈ ભૂલચૂક થાય તો અત્યારથી જ માફી માંગી લઉં છું. અને
અને આ પ્રોગ્રામનો 1 કલાક લગભગ 8:15 આપણે કમ્પ્લીટ કરશું. એક જ હેતુ છે, 8:15 વાગ્યા સુધીમાં આજનો પ્રોગ્રામ આપણે સફળ ગણશું જો દરેક વ્યક્તિ પોતે એઆઈ એજન્ટ બનાવી શકે. તમારા મોબાઈલમાં વર્કશોપ છે, એટલે કંઈ મારું ભાષણ નથી. મોબાઈલ કાઢવાનો, હું ગાઈડ કરીશ, અહીંયા ક્લિક કરો, અહીંયા ક્લિક કરો, અહીંયા ક્લિક કરો, અને તમારે એઆઈ એજન્ટ બનાવો. કેવું છે કંઈક આપણે છે ને યુટ્યુબમાં લાઈવ છે, એટલે યુટ્યુબની લિંક જો વોટ્સઅપમાં કરી દો ભાઈ, તો એમાં એકવાર દેખાડશો ને તો બધા ફોટો પાડીને બધાને ફેમિલીમાં મોકલો, એટલે બધા લોકો લાઈવ જોવે. ક્યાં છે ભાઈ દોશી? લાઈવ છે પણ આમાં ફોટો પાડે ને બધા લોકો. નહીં, લાઈવની લિંક આપવી પડશે. એમાં ફોટામાંથી નહીં આવે, આપેલી છે ને. એ ભાવેશભાઈ કેબીસીના ગ્રુપમાં મૂકી દો ને. ફોટાથી નહીં થાય ગોપાલભાઈ, એના પર ક્લિક કરવી પડે ને. ઓકે, ચાલો મૂકી શકશો? આમાં મૂકી શકશો? નહીં મૂકી શકાય. એનીવે, તો આટલા બધા સંખ્યામાં આપણા કપોળ ભાઈઓ અને આપણા બહેનો અહીંયા હાજર છે, એ ઇન્ડિકેટ કરે છે કે આપણે બધા ગ્રોથ માટે, વિકાસ માટે, જમાના સાથે કદમ મિલાવવા માટે આતુર છીએ. અને બધા 7 વાગ્યાનો ટાઈમ હતો, બધા 7 વાગે અહીંયા હાજર થઈ ગયા હતા. તો આપ સર્વેની અંદર રહેલી આજે શ્રેષ્ઠ ઈચ્છા છે, સંકલ્પ છે વિકાસનો, ગ્રોથનો, નવી ટેકનોલોજી વાપરવાનો, શીખવાનો, એ બધાને હું વંદન કરું છું. આપની હાજરી માટે આપને ધન્યવાદ આપું છું. બધા જ જરા એક તમારી પોતા માટે તાળી પાડવાની, જરા એક સાથે બધા. એનું કારણ એક તમને કહું, આ ટોપિક હું લેવાનો નહોતો, પણ ગોપાલભાઈ સાથે વાત થઈ એટલે લેવો પડે કે આપણે, એમણે મને કીધું કે આ બિઝનેસનું ટ્રેનિંગ ને ટેકનોલોજી ને બધું કોઈ આવતું નથી. હમણાં મીરાસોલ જવાનું હોય તો 300 જણા આવશે. મોજ મજા હરવું ફરવું કરવું હોય તો બધા આવશે. અહીંયા અમે તો પૈસા કમાઈને બેઠા છે. કપોળ સમાજ તો પૈસા કમાઈને બેઠો છે કે હું આપણે વધારે શીખીને શું કામ છે. તો આ વાત ખાસ એટલા માટે કહું. જરૂરી નથી કે આપણને મજા ફક્ત રિઝોર્ટમાં આવે. રિઝોર્ટમાં તો આવે છે, પણ આજે 1 કલાકમાં તમને એ બી અનુભવ થાય કે ગ્રોથમાં બી મજા છે. ગ્રો કરો ને, કોઈ પણ તમારું કામ હોય. આજે એઆઈ એજન્ટથી ફક્ત બિઝનેસ નહીં, તમારો પ્રોફેશન, તમારું સમાજ સેવાનું કામ, કોઈ પણ કામ તમે ગ્રો કરી શકો. એમાં પણ એક મજા છે. કારણ કે રસગુલ્લું 1 ખાઈ શકો, 2 ખાઈ શકો, 4 ખાઈ શકો, પણ ગ્રોથ અનલિમિટેડ. મેહુલભાઈ 15 પ્રોજેક્ટ કરતા હોય, 1500 બી કરી શકે. એટલે ગ્રોથમાં કોઈ લિમિટ નથી. બીજું કે તમે કોઈ લીડરશિપ પ્રોવાઈડ કરો, કંઈ કોન્ટ્રીબ્યુટ કરો, કંઈ ક્રિએટ કરો, એમાં પણ એક મજા છે. હું ને મેહુલભાઈ દિલ્હી ગયા. મેહુલભાઈ તો આમ બધી વાત કરી, મને બહુ મજા આવી, ખરેખર બહુ આનંદ આવ્યો. મેહુલભાઈ સાથે અમે લોકો સાથે અહીંયાથી ટ્રાવેલ કર્યું, ફ્લાઇટમાં ગયા, બધી મિનિસ્ટ્રીમાં ગયા, મિનિસ્ટરને મળ્યા, એના ઘરે ગયા, પાછા સંસદમાં ગયા. એવી મજા છે ને. અમે તો એકચ્યુઅલી એવો પ્લાન કર્યો તો બધા આપણા કપોળ સમાજને ત્યાં લઈ જશું દિલ્હી. અને એમણે કીધું તો અમને 1 કલાક બધા બેસીને વાત કરશું. એ બી ગ્રોથમાં બી મજા છે. એટલે ફક્ત રિઝોર્ટમાં તો મજા છે જ, પણ કંઈક ગ્રો કરો, કંઈ શીખો, એમાં બી મજા છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે કે કપોળ બિઝનેસ કાઉન્સિલ બહુ મહેનત કરીને કંઈક સંસ્થા ઊભી થાય છે, કંઈક ક્રિએટ કરે છે, મહેનત કરે છે. એની જે ઈચ્છા છે, જે ગોપાલભાઈનો, જતીનભાઈનો, ભાવેશભાઈનો સંકલ્પ છે અને હતો, કે બધા ભેગા મળીને કંઈક નવું શીખીએ, નવું ઇમ્પ્લિમેન્ટ કરીએ, એકબીજા આગળથી શીખીએ. તો આજે જે ટ્રેનિંગ આપશું ને,
એના કોઈ ક્લાસ નથી ચાલતા. ક્લાસીસમાં આવશે ત્યાં સુધીમાં તો જૂનું થઈ જશે. આ તો બધું લેટેસ્ટ કટિંગ એજ નોલેજ. તો જો આપણે બધા ભેગા મળીને જે કરે છે આ લોકો કેબીસી એ કરતા રહીએ અને બધા એમાં જોઈન થાય તો આપણો સમાજ મજા તો કરે છે પણ ગ્રોથની મજા બી કરી શકે. બધા જોઈન થશો? ઓકે, કેટલા લોકો જોઈન થશો પ્લીઝ? કેબીસીમાં કેટલા લોકો જોઈન થશે? ભાવેશભાઈ તમે જો ફોટો પાડી લો. ફોટો કેબીસીમાં કેટલા લોકો જોઈન થશે? રિયલી તમે લોકો જોઈન ન હોય તો ગોપાલભાઈનો નંબર છે જ, પ્લીઝ એમને કોન્ટેક્ટ કરો અને કેબીસીમાં બધા જોઈન થઈ જાઓ. ગોપાલભાઈ ત્યાં સુધી કીધું કે કેબીસીના મેમ્બર્સે બધાએ પૂછ્યું આજે આવવાના કેટલા પૈસા આપવાના છે. પૈસા આપવા બી અમે તૈયાર છીએ. તો હવે પૈસા આપવાની જરૂર નથી, પણ કેબીસીમાં બધા જોઈન થઈ જાઓ. મેહુલભાઈનું દિલ બહુ મોટું છે, એ કદાચ એને પસંદ બી ના આવે પૈસા લેવાનું, પણ આ કપોળ બિઝનેસ કાઉન્સિલમાં જોઈન થઈ જાઓ. અને એક બીજું ગોપાલભાઈનું માર્કેટિંગ એક બી એ બી કરું કે બધા કપોળ મિત્રના સબસ્ક્રાઈબર કેટલા લોકો લાઈફ ટાઈમ સબસ્ક્રાઈબર છે? બાકીના બધા આજે બની જાઓ. બધા આજે બની જાઓ. કેટલા રૂપિયા છે? 1800 રૂપિયા. આજનું ટ્રેનિંગ મફત છે, પણ બધા કપોળ મિત્રના સબસ્ક્રાઈબર બનો. 4 વર્ષના 1800. તો એ એક બધાને એક આમંત્રણ છે. તો કપોળ કમ્યુનિટી. બીજું મેહુલભાઈએ ઘણા કે ને અમને મેગેઝિન નથી વાંચ્યું, કપોળ કમ્યુનિટી એક એપ બનાવી છે વોટ્સઅપ પર. એમાં એવરીડે આર્ટિકલ આવે છે. દર્શનાબેન આવે છે? એવરીડે આર્ટિકલ આવે. તમે કાંઈ બી કર્યું ને મેહુલભાઈ કે બધાને પ્રમોટ કરો કપોળ લોકોને, તો એ તમે બધા એનો બી લાભ લો. હવે આજનો પ્રોગ્રામ છે ને, આપણે બધા કપોળ છે ને એકદમ એક આપણામાં નાનપણથી એક ખૂને છે. એ શું છે ખબર છે? બુદ્ધિની. આપણે તરત વિચારીએ આને શું હશે ભાઈ, આને હું કામ ફ્રીમાં પ્રોગ્રામ કરે છે, પોતાની વાવા કરાવી હશે, આને આમ કરવું હશે. તરત આપણને બધા પર બુદ્ધિ આપણી ફર્સ્ટ ક્લાસ ચાલે. કોઈ પણ જગ્યાએ લોજિક આપણું બહુ સરસ ચાલે. આજનો પ્રોગ્રામ છે ને ઇમેજિનેશનનો પ્રોગ્રામ છે. ઇમેજિન કરો. બુદ્ધિ સાઈડ પર મૂકી દો, ઇમેજિન કરો. ઇમેજિનેશનનો એક પાવર છે. કેમ? કારણ કે તમે કલ્પવૃક્ષ નીચે બેઠા હો, કલ્પવૃક્ષ નીચે બેસી ગયા પછી શું? તમે માંગો એ મળશે, તમે કયો એ થશે. ઇમેજિન કરો. તમને એક બીજી વાત કહું, મેહુલભાઈ બહુ જ નમ્ર વ્યક્તિ છે, બહુ જ પોલાઇટ વ્યક્તિ છે. એમણે પણ એ ખરેખર બીજાને કેમ આગળ લાવવા ને એમને દિલની ઈચ્છા છે બીજાને કેમ આગળ લાવવા. એમણે મને એક વસ્તુ કીધી કે આપણા ભારતની જેટલી પણ મિનિસ્ટ્રી છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, એ બધાનું એઆઈ ટ્રાન્સફોર્મેશન થઈ જાય એવું ઇમેજિન કર્યું. અમે એક એવી આખી પોર્ટલ બનાવી, નમો ભારત એઆઈ. 908 અલગ અલગ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટના મિનિસ્ટ્રી